પ્રશ્ન થયો, ભક્તિ આવી ક્યાંથી? અને આ પ્રશ્ન એ જે બાળકો જેને ઉપદેશ આપે છે ને પ્રહલાદ, એને થયો. એણે પ્રહલાદ મહારાજને પૂછ્યું કે અમે જોયું છે કે અહીંયા કોઈ બહારથી તને પ્રીચિંગ કરવા આવતું નથી, ક્યારેય કોઈએ તને પ્રચાર કર્યો નથી. બીજું કે તું ક્યારેય આશ્રમથી બહાર ગયો નથી, તો આ જ્ઞાન તારી પાસે આવ્યું ક્યાંથી? એક પ્રશ્ન થાય ને, કારણ કે આખા બ્રહ્માંડમાં હિરણ્યકશિપુનું શાસન છે, ઓલ યુનિવર્સ. હિરણ્યકશિપુ સિવાય બીજાનું નામ ન લઈએ કાંઈ કોઈનું. તો એ બાળકોના મનમાં પ્રશ્ન એ હતો, તો પછી તારી અંદર આ ભક્તિ આવી ક્યાંથી? કોઈ શીખવાડવા આવ્યું નથી કે બહારથી કાંઈ આવ્યો નથી કોઈ. તો નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ગીતાના સિદ્ધાંત અનુસાર પ્રહલાદ મહારાજ પૂર્વ જીવનથી ભક્ત છે. અને વિષ્ણુ પુરાણની અંદર એના પૂર્વ જીવનની પણ કથા છે. એક બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો એના પૂર્વ જીવનમાં, અને એ બ્રાહ્મણના ઘરે જન્મ લીધા બાદ એને શાલિગ્રામ ભગવાનના વિગ્રહ પ્રાપ્ત થયા. અને એની સેવા કરવા માટે એક તીર્થની અંદર એમણે આશ્રય લીધો. એ તીર્થની અંદર એક એવો ભય ફેલાયેલો હતો, ત્યાં કોઈ અસુર રહેતો છે, અને અસુરથી ક્ષેત્ર આખું ભયભીત હતું. તો એ અસુરના ભયથી મનમાં ચિંતન કરે છે કે અસુર આવશે, અસુર આવી જાય. અને હકીકત એકવાર એવું બન્યું, એક સમાચાર ફેલાઈ ગયા કે અસુર આવી રહ્યો છે એ શહેરમાં, એ સ્થાનમાં, એ તીર્થમાં. પ્રહલાદ મહારાજને એટલો ભય લાગ્યો કે એ ભયથી એનું મૃત્યુ થઈ ગયું, બ્રાહ્મણના રૂપમાં જ્યારે હતા પૂર્વ જીવનની અંદર. પણ ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ, જે ભાવથી કોઈ વ્યક્તિ પોતાનું શરીર ત્યાગ કરે એ બીજા જન્મની અંદર એ ભાવને પ્રાપ્ત કરી લે. તો અસુરનું ચિંતન કરતા કરતા પ્રહલાદ મહારાજ જે છે એનું શરીર છૂટી ગયું, એટલે બીજા જન્મની અંદર એનો જન્મ થયો અસુર કુળમાં. પણ જો ભક્તિ નાશ નથી થતી ક્યારે, એટલા માટે ભક્તિના સંસ્કારો રહ્યા, ભક્ત તો એ રહ્યા. પણ જો પૂર્વ જીવનમાં કરેલું ભજન કોઈ સાધુના સંગથી જાગૃત થઈ જાય. જેવી રીતે ખેતરની અંદર ઘાસ કોઈ વાવતું નથી. તમે જો અત્યારે ઉનાળામાં તમે સૌરાષ્ટ્રમાં આંટો મારો, બધા ખેતર પ્લેન હોય એકદમ, અને જેવો વરસાદ પડે એટલે વળી લીલું હરુભરું થાય. ખેતર જે છે એમાં પાક જ ઉગે. પણ ઘાસ જે છે એ જેમ વરસાદનો સંગ થાય અને ઘાસ તરત ઉગે, એમ પૂર્વ જીવનમાં થયેલું થોડું પણ ભજન નેક્સ્ટ જીવનની અંદર સાધુ સંગ જેવો મળે એટલે ભક્તિ તરત પાછી જાગૃત થઈ જાય. તો વિષ્ણુ પુરાણ અનુસાર પૂર્વ જીવનમાં પ્રહલાદ મહારાજ ભક્ત હતા.